એટલે ભણામણી 15 મિનિટ 20 મિનિટ જેવો રહ્યો તે ખાલી ટ્યુબ ને દેવાય એક ના ના મારે નથી જોતી ટ્યુબ નહીં આવતો દે સાંભળો આ રેકોર્ડિંગ સાંભળવાની બહુ જ મજા આવશે તો એકવાર ફોલો કરી દો અને એકલા હોય તો સાંભળજો કારણ કે આમાં તો ધમધમાટી વાગશે હો એકદમ પાણી છૂટી જાય એવું વિડીયો આવે છે જોઈજો હાલો તારે સાંભળવું મારે નથી કીધું ને મેં કાલે બનાવી નાખી મોજ કરે તમ તાર ના મારે નથી બનાવાય છે મારી સોન ક્યાં જાય તમારા પાસે તો નહીં નહીં ને નહીં કેમ નથી બનાવવા માટે આમ ઠીક છે નાગાઈ ચાલુ કરીને નાગાઈ ચાલુ કરીને એટલે હે એટલે આડોડા ચાલુ કરીને આડોડાય મારા ઘરમાં તો કાંઈ નથી દેખાતી આડોડાય કઈ બાજુ છે નથી ખબર પડતી વાંદરી ની અત્યારે મારે ટાઈમ નથી એટલે નકર તો હું તને કેત કેમ શું ટાઈમ નથી હે કેમ હવે ઘરે નહીં જવું જોઈએ ના ના વાડીએ રહ્યો ને કેમ કાંઈ કામ નથી કરે વાગ્યા કેટલા જોતો તું 11 વાગ્યા હા તે હવે નહીં જવાનું ઘરે ના ના વાડીએ રહ્યો ને ઘરે શું કામ છે તો ભાત તું દઈ જઈ હા હું આવીશ શેમાં આવીશ ઠેકડો મારીને આવીશ નકર સજુ કે આય કે ને ના ના માં ન થાય કે બાપા કેમ ના ના હા કાંઈક એ હાથ તે શેમાં જ ફાડ્યો હા સફરજન માં જ કા સફરજન ખાવા માટે હજી તમને યાદ હે હજી તમને યાદ જેવું તો હોય તેને યાદ તો રહે ને એવું તો કોણ લઈ ગયું દવાખાને કોણ લઈ ગયું તું મારા કાકા કયા તાર ભાઈ લઈ ગયો તો ને હા ગાડી નહોતી આવડતી તોય કા હા એમાં ભાઈ ગાડી શીખ્યું હતું ને એટલે જ પડી મારા હાથમાં વાગી એટલે જ કહું છું હું મારા ભાઈ ને જોતી ભાઈ પડતો ને મારો હાથ કપાઈ ગયો એ જ કહું છું તે ધ્યાન એટલે તને વાલો એટલો એમ વાલો ને હા કેટલો ભાઈ નો પ્રેમ તને ખબર હે મને તો નથી ખબર એને કેટલો પ્રેમ કરું છું તમને ખબર હશે હે મને તો નથી ખબર કેટલો પ્રેમ છે તને નથી ખબર નહીં. સહી તમને ખબર હોય તો કેમ મને હે થોડું જે આગળ જાવ ને પછી કરતા આગો જ છો પણ એને તો પાવા જોઈ કે નહીં હવે મારા ઘરે નહીં આવવું હોય હા હાલો મૂકો ફોન તો શું લેવા તમે ઘરે આવો તો કોણ નથી દે તાર નહીં થવું વાળી ના મને થયું તું આવે નહીં ને ભાત લઈને ના ના મારે ન થવું ઓલા ગુજરાતી પિક્ચર ઘોડે કરીને હું તમ તાર વાડીએ રહો લે વૈયા તમ તાર ભાત લઈ તાર જેવું આવવું હોય એવું હે તું કે વાડીએ જવાની ગાંધી ઈ જ મને કે મારી કાર્ડમાં તો કડે પણ હું છું તને ઈ મને નથી ખબર છે બાપ એમ સારી છે એમને ગાંડી આપણે કાલે એવી હું જબરદસ્તી કરી હાલ કે મને બાપા એના વિશે નથી દુખતું મને તો મને દુખે છે પેલે જ દુખે છે પેલા કેમ દુખે તો પહેલા કીધે પેલા જ દુખે એ તો બરોબર છે એ તો દુખતી જ છે પણ કેટલા સમયથી એમ 1.5 મહિના એટલે શેમાં જ દુખે છે એ જ મને નથી ક્યાંય આંચકો લાગ્યો ક્યાંય પડી ગઈ થી એવી જબરદસ્તી થી ગાડામાં પડી હતી કેમ કરતા ગાડી ઉપર બેઠી હતી શોખ બહુ હતો બેહવાનો હા. હમણાં તો બહુ નાની હતી ને ત્યારે હા તો એને ઘણો સમય નો થઈ ગયો તું કે મહિને જ દુખે 5 વર્ષ થઈ ગયા મહિનાથી જ મને દુખે છે તો એને પછી સારો તપાસ કરાય આવે કે નહીં કે પછી લોભર રાખવા ન કરો હા મરી જાવ તો ભલે ને મરી જાવ કોઈ ફિકર નથી કેમ તો બીજું શું મરવું જ છે એમ ને તારે હે બધાનું મોત એમ લખ્યું હોત હે ગાંડ એમને બધાનું એ રીતે મોત લખ્યું હોય તો બધાની સીટીઓ ન ફાટી ગયું એ ત્યારે ફાટશે નહીં એમ તાત્કાલિક કોઈની ફાટતી નથી ત્યાં લગન મેળ ન હોય ત્યાં લગન આ શું ખોટું હે બધા એમ કે દવા પી ગયો તે હાથે કરીને ઓલો છો એમ તો એ હાથે કરીને ન હોય એનું એટલું લખ્યું જ હોય એટલું એનું લખેલું જ હોય ઉપરથી ને પાનામાં એમ લાગે તને ઊભું નથી રહેવાતું હવે નથી રહેવાતું એમ તો ગાંધીની ત્યાં ટાકામાં ફોન છે બે જા ને દેહાતું નથી તો કેમ નથી દેહાતું દુખે છે એટલી બધી દુખે હા તો ને તો કઈ ઘરે ન હોય અત્યારે કસમ છે કસમ છે ખોટું નથી કહેતી કઈ હું
તો એને હકીકત હોય ને કિંજલ એને દવા કરાવાય કઈ. પપ્પા દવા લીધી પણ હું લીધી તે કોણ દવાખાને લીધી? ભાવનગર થી. કોના દવાખાને? પરીખ હે? પરીખ દવાખાને. પણ ત્યાં એની કરતા તું હાટકેન ડોક્ટર પાસે જાય વિરડિયા પાસે એક ફેર અને પેલા હું તને ટુ બાબુ એનો ઉપયોગ કર તું. અચ્છા તમે ટ્યુબ માર ઘરે ન લાવતા હો તો નથી લગાવી બાપા. તો ના એ કઈ કઈ ખાય એના કરતા રહેવા દે. હે કઈ નું કઈ ખાય એના કરતા રહેવા દે. કાંઈ નું કાંઈ શું થાય? હે તો તું કઈ નો તાર મમ્મી પપ્પાને કે આ તું ક્યાં છે એ હું કરવા આવી એમ? હે મારી જાન પણ જિંદગી ગુમાવી નાખી ને તું. એટલે કહું છું હવે જીવનમાં કઈ નથી. કેદી ગુમાવીશ બોલ? બે ના હારે પંતા ફાડ નાખી બોલ કેદી ગુમાવીશ? એ તમને થોડું કહેવાય. કઈ મરી જાવ મરી તો. ના તમને નથી કહેવાય. હે ના તમને નથી કહેવાની એમ. કેમ એકલા મરી જાઉં? તો હું તને ઉપર કઈ જબરદસ્તી નહીં કરું. જબરદસ્તી કરી રહી છે. હે જબરદસ્તી કરી રહી નહીં કરું ઉપર તો ભાઈ ભગવાન હોય ને. ના તમારે શું બીક છે? કોઈ મારે જ બીક. હે? તમે શું બીક? ખબર પડી ગઈ તને? હા બીક નથી એમ છે? બીક તારે એક ને જ હોય એમ ને? એની બીક રખાઈ છે કેવી છો? બીક કોની ખબર આપણને? હે બોલો સાંભળું છું. બીક કોની આપણને? મને નથી ખબર. તો હે ઘરે તો આવી બે હો. માં નથી ખબર. કેમ? તો વાડીએ ભગવાન પાસે જાય. ભગવાન પાસે કહું છું તને હું એમ તાત્કાલિક કઈ ખાધા ભેગી ઓલું ન થઈ જાય. મારી વાત સાંભળો. હમ? ભગવાન પાસે બધી વાત કરી. હું હવે તો દેખાય તો ખરાનું તો દીકરી. એટલે કોની વાત મારી? હા બધી તારી પેલા હું ભગવાન પાસે પહોંચી ગયો તો ખબર. પહોંચી ગયો તો કદાચ તારે આડો આવીને ઉભો રહી જાવ. તને દરવાજામાં કરવા જ ન દઉં. હા હે તમે બાજુથી આગળ જાવ ને એ કરતા. બોલવા માંડ તું. મમ્મી આ મૂકી દે ચાલો મારે સોર દેશે. કોણ શું લ્યો? સોર દેશે કીધું. ગાંડીની કાલ કીધો તો હું હારી કરી નાખે તારી કઈ. તમે કેવાનો મોકો મળ્યો દીધો તો કેમ તો કે હું એમ ને જબરદસ્તી હું કરું પણ કિસ કરવાનો પતિ ભરવાનો અથવા ઓલા ધાન છોડવાનો જબરદસ્તી કરું કઈ બીજી કરતો હે બીજી કઈ કરતો હતો કે કઈક નાડી તોડતો કે હમણાં હાવ ઓપન કરી હોય તો હમણાં તું એમ કહે કે એ જબરદસ્તી કરી તેની આમ હે ઈ તું પૂછાવીને કરતો નહીં ગમે એવી હોય તો મને કઈ એવી દાજી નહીં. હું મનાવી જોવાની જો માની જાય તો હોય નકર આપણે કઈ એવી કોશિશ કરતા નથી ખોટી. સાચું ને? હે નકર શું વાર લાગે એમ ફડાક ખાલી ઊંચું કરીને એક શેડો ખેંચ એટલે એથી. સાચું જોવા નથી મળી. હે હાલો હે તને કહું હાલો બોલો ને. જોવા નથી મળી ને એમ? હવે તો ઈ જ છે બીજું કાંઈ નથી. ક્યાં ગઈ હતી તું? એ નથી કે સાંભળું છું બધું એમ બોલો. હું બોલ્યો? તમે બધું બોલ્યા જબરજસ્તી નથી કરતી ને આન ફલાણું ઢીકણું. હું ફલાણું ઢીકણું? એક જબરદસ્તી બીજું? હા એક જબરદસ્તી નથી કરતી એમ કીધું બીજું? કરજાને ઈ કે બીજું તું ક્યાંક વહી ગઈ હતી ને પાછી આવી બોલ. બાપા હું સાંભળું છું. નથી સાંભળતી મને ખબર છે હજી તે પૂરું સાંભળ્યું નથી. સાંભળ બધું સાંભળ્યું. હું હું તમે કેવું જબરજસ્તી નથી નાડી નથી ખેંચતો અને બીજું કંઈક કીધું. હા મગજમાં રહેતું જ નથી એમ કેમ? મેં સાંભળ્યું બધું મારે કમર બહુ દુખે છે. આતે બહુ તું બદામ ખાવાનું ચાલુ કરજો. બદામ ખાધી બહુ બધી. કેદી ખાધી? નનકુડી હતી ને હા નનકુડી હતી તે હમણાં ખાધી છે. બદામ ખાધી નહીં ખાઈ ગયો તમે? હે બદામ ખાઈ શું થાય? એટલે મગજની યાદ શક્તિ થોડીક રે એમ. માં નથી રાખી. કેમ?
કીધું ભૂલી જ જવાનું, જે આવે એ ભૂલી જ જવાનું. શું લેવા? બસ તમે હમણાં કીધું જે વાત આવે એ ભૂલી જવાનું. એટલે કાઢી નાખવાની એમ વાત છે. મગજમાં ને મગજમાં એક વાત થોભી નહીં રાખવાની એમ. અને જે માણસ થોભી રાખે ને એક વાત એ જડ કહેવાય, હા અજડ માણસ. તમને નથી લાગતું જાડી થઈ ગઈ? જાડી થઈ ગઈ એમ? હા, જરી કઈ નહીં. કેટલી બધી જાડી થઈ ગઈ? શેના કારણે? એટલે જાડી થઈ કાલ હું આવ્યો એમાં ગઈ? હા. ન હોય એમાં ઘણી તું હુકાઈ ગયો એવું લાગ્યું. મને તો એમ થયું કે ઓલો તું ડિસ્કવરી જોશો? હે ડિસ્કવરીમાં ઓલો હરણ ની વાહે ઓલો હાવજ પડે. હે કાલે જોયું હોય તો કઈ યાદ નથી. ડિસ્કવરીમાં હરણ નું બચ્ચું હોય કે હરણ હોય ને એની વાહે હાવજ થાય ને ગળાપસી દબીદાની તડફડિયા મારતું હોય ને એ જોયું ને એની ઘોડે સેમ ટુ સેમ તું કરતી હતી લે. તમે તો અહીંયા જોઈ લીધું ને, ઘરે નહીં જોયું તો કઈ. કેડીક રેકોર્ડિંગ તો તું જોઈ એમ તને એક વખત બટ્ટી પડી જાય એવું. બહુ સમજાવે હો, બહુ સમજાવું હું તું બે આમાં એમ એવા સમજાવી છે ને એની વાત જવા દે. મને તો ઈ જ જોઈને દાંત આવે. બહુ વાત કરું તોય દાંત આવે ને. એક છે તું ટ્રાય મારજે જોવાની. ક્યાં ગઈ? અરે બાપા બોલ. બોલતી કેમ બંધ થઈ જાતું? કમરમાં આસ આવે છે. બાંધી દે ને પણ સુંદરી પટ્ટો બાંધી દે. કા બાંધેલી છે. સુંદરી પટ્ટો બાંધી દેવાય પણ દુખતી બંધ થઈ જાય. લવકરા માચી હોય બંધ થઈ જાય. હે નથી મળતું, બધું કરી દીધું. તો તું ઈ હાટું જ વાડીએ નથી ગઈ? નહીં. તો વાડીએ જવાય ને ઢોર હસવાય મારી ઘોડે. ઢોર હશે? એમાં ક્યાં આપડે ભીંગ નું કામ હોય કઈ? વળી જેવી કે ઢોરી હશે વળી મેળ ન રહે. કેમ? કામે ચડવું જ પડે. શું કામે ચડવું પડે? ઢોર જ હાચવવાના હોય કે આ ઘરે બેઠું રહેવું? હે કપા વીણવાનો હોય. હવે કપા થોડો હોય ગાંડી? કપા છે અમારી વાડી. તમે છે હજી એમ? તો ઉભો થઈ ગયો. શું વાત કરે તું? હા તો તમારા ઘરે કાંઈ કાઢી નથી. હા તો મોકો ક્યારેક આમ કાઢવાનો કે નાખો તી હાવ કપા કાઢવો નથી હવે તેઓ કાઢી જ છે. કે હજી લઈ જ લેવું છે? મારી કમર હારી થઈ જાય ને. તો તું તે કાઢવા જાય કપા એમ? તો હે હા તો શું વાત છે? હે મરદ ની દીકરી થઈ ગઈ હે ને તી? મરદ ની દીકરી. મરદ કેવો હોય? મરદ જ તે હાથી કાઢે ને છીપે કાઢ. હા હળ મારી દેવાય. હળ મારી દેવાય એટલે હાથી નીકળી જાય કે નહીં? હા તો નહીં કાઢો. તો અમે બધી એમ જ કાઢીને છીપે કોણ ક્યાંય બ કરતો? એને શીખે કાઢી. ના રે ના છીપે ન કઢાય. કટતું નહીં હોય, ઠેક હવે કાંઈ કામ નહીં હોય ને પછી પછી બાજરી ગણવાની છે. બાજરી ખાવું લેવાનું. ઓહ બાપ રે નકરું લડી જ લેવું હો પણ નાવડિયા હે હે ઈ જ કહો નાવડિયા ને કમાઈ જ લેવું. પૈસો જ બનાવવો હોય એટલે પછી ક્યાં વાત રહી? અમારા ઘર 2 ઘર ભર્યા તમને. હે 2 ઘર ભર્યા. બનાવો ને પૈસો? નહીં 2 ઘર ભર્યા. પૈસા ને હે કાલ મને કીધું હતું હું આવ્યો હતી ભર્યા 2 ઘર એમ. તમે જોયું શું? હે તમે ઘરમાં નહોતા આવ્યા? થોડુંક મદદ કરો તો ઘર ભર્યું હોય. કેની મદદ? આ લે અમે ગરીબ માણસો ને મદદ ક્યારેક કરવી જોઈએ ને તમારે. હા મદદ ને આવી મંદિર નો અમે હમણાં ગરીબ માણસ તમારે મદદ ન કરવી જોઈએ. ઘર ભર્યા હોય ખાલી અમને એમાંથી 2 બંડલ આપો ને તોય ઘણો અમને. મારી વાત સાંભળો. હા અત્યારે તમે આપો તો થાય એમ છે. કા કા શું કહું છું? તાર પપ્પાને પૂછજો છે ને 2 ઘર ભર્યા છે કે કેટલા ભર્યા છે? પપ્પા ને લોકો એને ખબર જ છે. હે ને ઓન કેટલી ભીં પડી એને નહીં ખબર હોય? બધી ખબર. ખબર છે ને? તો તો પછી એટલે અમને મદદ કરો, અમને કરો મદદ ક્યારે તમે અમને કરો. છે હા પણ કાલ આવ્યા જ થા કરવા જ આવ્યા હતા. એની મદદ એમને નો હું ના પાડતો હોય તો મને કહેતો. હે ચાલો બીજું કઈ કામ છે? કાલ હું નતો આવ્યો કરવા જ આવ્યો હતો ના પાડી તે પછી અમારો વાક હોય કે કઈ હું લેવા આવ્યા હતા? કરવા. હે હા
તમે એવું મનમાં રાખીને આવ્યા તો હતા મેં તમને પહેલા જ ના પાડી હતી તોય મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.